નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ. જગતના કલ્યાણ માટે અને રાજના રખોપા માટે પોતાના સગા દીકરાઓના બલિદાન આપવાના દાખલા પણ આ આહિર સમાજ પાસે છે. એટલે એવું કહી શકાય કે જગતના કલ્યાણ માટે હરહંમેશ અગ્રેસર રહેવાનો ઇતિહાસ આહિર સમાજ ધરાવે છે. અને આ ઇતિહાસનું દ્વારકા આહિરાણી મહારાષ્ટ્રની અંદર પુનરાવર્તન થયું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે આ મહારાષ્ટ્રના 2 દિવસીય કાર્યક્રમ 2 દિવસના કાર્યક્રમની અંદર મને એક પણ વાર ક્યાંય આહિર સમાજ માટે માગણી થઈ હોય, આહિર સમાજને સુખ શાંતિ મળે, એનું આર્થિક ધોરણ ઊંચું જાય, એના માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે માગણી થઈ હોય એવી એક પણ ઘટના નજર સમક્ષ ક્યાંય સામે આવી નથી. પરંતુ આ 2 દિવસના કાર્યક્રમ બાદ અંતિમ તબક્કામાં સમગ્ર આહિરાણીઓ દ્વારા પોતાના પરંપરાગત વેશભૂષા સાથે અને તમામ આહિરો દ્વારા દ્વારકા મંદિર સુધી એક રેલી કાઢી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વિશ્વ શાંતિ માટેની માગણી કરવામાં આવી, જગતના કલ્યાણ માટેની માગણી કરવામાં આવી. આ ઘટના જોતા મને એવું લાગે છે કે આહિર સમાજનો જે જગતના કલ્યાણ માટેનો જે ઇતિહાસ છે એ ફરીથી પુનરાવર્તિત થયો છે. અને એટલા માટે હું આહિર સમાજના તમામ આહિરાણીઓ અને તમામ વડીલ મુરબ્બીઓને અભિનંદન પાઠવું છું. તમામને જય શ્રી કૃષ્ણ.